નમસ્કાર. નર્મદે હર. નર્મદે હર. આપે નર્મદા પરિક્રમા ક્યાંથી શરૂ કરી? અમે નર્મદા વિમળેશ્વર મહાદેવ આપણા હાંસોદ તાલુકાના વિમળેશ્વર મહાદેવથી ચાલુ કરી. કેટલા દિવસ થયા આપણે? એને 4 મહિના 4 દિવસ આજ થયા. અચ્છા, કેવી રીતે તમે નર્મદા પરિક્રમા કેટલા વાગે સવારે ઉઠીને ચાલુ કરો છો? કેટલા વાગે? સવારે અમે 4 વાગે ઉઠીએ. પૂજા પાઠ કરી, માની કરી, નાહી ધોઈ પૂજા પાઠ કરીને કરીબ 6 સાડા 6 અમે સ્ટાર્ટ કરીએ. અને આપની ઉંમર કેટલી થઈ બંનેની? મારી ઉંમર છે 70 થાય. હા. અને આપની? 68. કેટલા આપના દીકરા દીકરીઓ ખરા? હા, એક દીકરો છે. એક દીકરો. તમને આ કેવી રીતે થયું કે ચાલો આપણે નર્મદા પરિક્રમા શરૂ કરીએ? એ કેવી રીતે તમે? અમારા લગ્નને 50મું વર્ષ ચાલે. હા. તો મારા મનમાં એવું થયું કે સુખ જોયું, દુઃખ જોયું, જીવનમાં બધું જોઈ લીધું. બરાબર. ચાલો માની ગોદમાં. બરાબર. એટલે મેં વાત કરી તો હા વાળી દીધી કે હાલ. નર્મદા મૈયાની ગોદમાં તમારે નર્મદા મૈયાને ની કૃપાથી તમે આ ચાલુ કરી પરિક્રમા. માનો એવું અંદરથી આદેશ થયો હશે એટલે અમે આ કરી. અને હવે આપ ક્યાં જવાના આગળ? આગળ હવે આ 2-3 દિવસનો રસ્તો હોય તો એ અમે આવતો તો મહાદેવ પૂરી થશે. મહાદેવ પૂરી થઈ જશે. સોમેશ્વર મહાદેવ તમારી પૂરી થશે. બરાબર છે. આ સિવાય તમારો જે તમે જે ત્યાંથી નીકળ્યા તમારા ઘરેથી અહીંયા સુધી આવ્યા એ દરમિયાન નર્મદા મૈયાનો કોઈક તમને કોઈક અનુભવ થયો હોય અથવા તો તમારા જીવનનો કોઈ પણ અનુભવ, કોઈ પણ આધ્યાત્મિક અનુભવ હોય કે જે તમે કહી શકો એમ કોઈ પણ અનુભવ હોય તો? એનું ઘર નથી. એમ સહેલું છે ને એમ અઘરું છે ને એમ માની કૃપાથી કઈ તકલીફ નથી. આનંદાયી એટલું એને કષ્ટ જ નથી પણ તો બી આનંદમાં જ રહે. આનંદમાં જ રહે અમને. માય અમને કોઈ આમ રસ્તામાં કોઈ અમને કોઈ ના બીમારી તાવ કે તકલીફ કશું નથી આવ્યું. અને બધા રસ્તા મળે તો ઘર જેવો જ ઘર મળે, જેવો જ. ભાવવાળા. બરાબર. સારું. અમે બધા ભરૂચ સાયકલિસ્ટ ક્લબના બધા મેમ્બર્સ છીએ બધા, અને આપની કૃપાથી આજે આપના જ કદાચ આ નર્મદાએ જ કદાચ આ લખ્યું હશે ને આજે અમે આપને મળ્યા અને આપના આશીર્વાદ અમે બધા લઈને અમે આપના બધા નાના છીએ એટલે આપના આશીર્વાદથી અમે બધા અહીં સુધી આપને મળ્યા અને આપને ખૂબ જ આનંદ થયો. એને આ અમારો ગુરુનો જ આશ્રમ છે. આ સ્થાપના કરવામાં શિવજીભાઈના અમે ગુરુભાઈ છીએ. બરાબર છે. તમે તપોવન આ આશ્રમના છો તમે? અહીંયા નામ આપનું? સુરત શિવજીભાઈ. શિવજીભાઈ. આખું નામ? શિવજીભાઈ ખેતરભાઈ. અચ્છા, આશ્રમ આપ અહીંયા સંચાલક છો? સેવા સેવા આપો છો. સરસ. બરાબર છે. આ તપોવન આશ્રમ વિશે કંઈ કહેવું હોય તો આપ કહી શકો છો. તપોવન આશ્રમમાં તો ઘણી બધું ચાલે છે. એમાં ધ્યાન શિબિર, પછી બાળકોની શિબિર, મિડ બ્રેન, એમાં બાળકોને છે આંખ પર પાટા બાંધી અને જે વાંચી શકે, ડ્રોઈંગ કરી શકે, બહુ સારી પ્રવૃત્તિ થાય છે. આપનું નામ જણાવો ને. મારું નામ દાનાભાઈ ડાયાભાઈ પટેલ. અને રહેવાનું ક્યાં? ભરૂચ. આપનું? લીલાબેન. લીલા. સારું. આપની આગળની યાત્રા શુભ થાય. આપ નર્મદે ચાલો.